हेलो मित्रों, केम छो? मजामां? तो बधा मजामां ज हशो। तो हूँ आज तमारी जोड़े एक बात शेर करवानी छूं गैसना बाटला विषे के जेवुं अमारा जोड़े थयुं तेवुं तमारा जोड़े ना थाय ए वातनुं खास आ ध्यान राखजो। अमारा तो पैसा पण गया अने अमने तो बाटलो पण भरेलो ना मळ्यो ते माटे हूँ तमारी जोड़े आ विडियो शेर करी रही छूं के तमे आ वस्तुनुं खास ध्यान राखजो, नहीतर तमारा पण पैसा जता रहेशे अने बाटलो पण भरेलो नहीं मळे ए वात ते माटे आ वस्तुनुं खास ध्यान राखजो। तो पहला तो बाटलावाळा भाई आवे त्यारे बाटलो जरूरथी चेक करावजो के बाटलानुं वाइसर बराबर छे के नहीं। अत्यारे बाटलाना वाइसर बराबर आवता नथी, बाटलाना वाइसर खराब आवता होय छे, जेथी ज्यारे पण आपणे रेग्युलेटर भरावीए त्यारे अंदरथी अवाज आवतो होय छे। वाइसर खराब होय तो ते माटे वाइसर पण जरूरथी चेक करावजो। अने एक बीजी वात, अत्यारे सारा बाटला आवता नथी, गैसना भरेला बाटला आवता नथी, अत्यारे पाणीना भरेला बाटला आवे छे। अमारे पाणीनो भरेलो बाटलो आव्यो तो ते माटे हूँ आ विडियो तमारी जोड़े शेर करूँ छूं के तमारे पण ज्यारे पण बाटलो आवे त्यारे ए भाई जोड़े रेग्युलेटर भराईने चेक जरूरथी करावजो, एटले आपणे खबर पड़े के पाणीवाळो बाटलो छे के गैसनो बाटलो छे। ते माटे तमे रेग्युलेटर लगावीने चोक्कसथी चेक करावजो। अमारे पाणीवाळो बाटलो आव्यो तो अमारे 3 दिवस पहेला बाटलो आवी गयो तो अने अमे चेक नहोतुं कराव्युं अने रेग्युलेटर अमे 3 दिवस पछी जाते ज भराव्युं। तो जाते भराव्युं तो बाटलो चालू ज ना थयो। पछी अमे जे बाटलो मूकवा आवे छे ए भाईने बोलावे, ए भाईए चेक कर्युं, पछी ए भाईथी पण चालू ना थयो। पछी ए भाई के पाणीवाळो बाटलो छे, तो पहेला ज पाणीवाळो बाटलो हतो तो एमने ए भाईने समजવું જોઈએ ને। ભાઈને ખબર ના પડે ગેસના બાટલાવાળા ભાઈ હોય તો કે ભાઈ આ પાણીનો બાટલો છે, પણ આ તો બધા કમાવાના ધંધા છે એટલે ભાઈ મૂકીને જતા રહ્યા। અને પછી એ ભાઈને બોલાવ્યા 3 દિવસ પછી એટલે ભાઈ કે એ ભાઈએ જ કીધું કે ભાઈ પાણીવાળો બાટલો તમારે આવ્યો છે। તે ભાઈ તો કે તમારે અમે તો કશું ના કરી શકીએ કે તમારે કમ્પ્લેન કરાવવી પડશે। તો અમે કમ્પ્લેન પણ કરાવી અને જઈને આવ્યા, રૂબરૂ લખાવડાવ્યું કે ભાઈ અમારો પાણીનો બાટલો આવ્યો છે તો નથી હજી સુધી અમને બાટલો ભરેલો મળ્યો, તેના બદલે કે નથી અમને પૈસા પાછા મળ્યા। અરે ભાઈ તમે પૈસા પાછા ના આપો તો કંઈ નહીં, પણ ભરેલો બાટલો તો અમને આપો, અમારા પૈસા તો ગયા જ ને બાટલાના। તમે અમારી થોડી ગલતી છે તો અમને થોડી ખબર પડે કે ભાઈ પાણીનો ભરેલો બાટલો છે કે ગેસનો ભરેલો બાટલો છે, આપણને થોડી ખબર પડવાની છે। એ જે ગેસ લાવતા હોય બાટલાવાળા તેમને જ ખબર હોય ને કે ભાઈ પાણીનો બાટલો આવે છે કે ગેસનો બાટલો આવે છે, એ ભાઈને જ ખબર હોય ને। પણ આ તો આવી રીતે ઉલ્લું બનાવી જાય, ખબર હોય કે પાણીનો બાટલો છે તોય લાઈન મૂકી દીધો અને પછી આપણે તો ખબર જ ના હોય કે ભાઈ અત્યારે પાણીના ભરેલા બાટલા આવે છે। આપણને તો એવી ખબર જ ના હોય કે ભાઈ આવી રીતે પણ હોઈ શકે છે કે પાણીના બાટલા ઘરે આવે અંદર અને પછી ખખડાવ્યું ને તો અંદરથી રિસલ પાણીનો અવાજ આવતો હતો બાટલામાંથી, આખો પાણીનો ભરેલો બાટલો આવ્યો હતો। બોલો, એટલે તમે પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જેવું અમારા જોડે થયું તેવું તમારા જોડે ના થાય, એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। અને જ્યારે પણ બાટલાવાળો ભાઈ આવે ત્યારે એને રેગ્યુલેટર ભરાઈને ચેક કરાવી લેજો કે બાટલો બરાબર છે કે નહીં, તેનું વાઇસર અને બધું ચેક કરાવી લેજો। અત્યારે તો વાઇસર પણ ખરાબ આવતા હોય છે, એટલે બધું બાટલાનું ચેક કરાવીને જ બાટલું એ ભાઈને જ કહેવાનું કે ભાઈ તું બાટલો ભરાઈ દે, એટલે બધું ચેક થઈ જ જાય જ્યારે પણ બાટલાવાળો ભાઈ આવે ને ત્યારે। નકર તમે પણ આ રીતે ફસાઈ જશો, જેવા અમે ફસાઈ જાય એ રીતે તમારા પણ પૈસા જતા રહેશે અને બાટલો પણ તમને નહીં મળે। એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો। એટલે જ મેં આ વિડીયો તમારી જોડે શેર કર્યો છે। અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે આ જાણકારી કેવી છે અને આ સાચી જાણકારી છે। તમે ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ બાટલો આવે ત્યારે આ રીતે ચેક કરાવી લેજો। ગમે ત્યારે બાટલો આવે, ભાઈ મૂકવા આવે ત્યારે રેગ્યુલેટર લગાવીને ચેક કરાવી જ લેજો। ભલે તમારો બાટલો ભરેલો પડ્યો હોય, એ ભરેલો બાટલો કાઢી આ જે ભરેલો બાટલો આવ્યો હોય તેને રેગ્યુલેટર લગાવીને ચેક કરાવી લેજો ખાસ। તો આ જ હતી અમારી સૂચના। તો તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ। મળીશું બીજા વિડીયો।